અચાનક મુંબઈ થી મારા ભાઈબંધને રાજકોટમાં મેકવા જવો પડ્યો અને બીજા દિવસે લીધી રાજકોટમાં નવી ગાડીની ડિલિવરી. ગુડ મોર્નિંગ, જય માતાજી. મસ્ત મજાનું મુંબઈની અંદર સવાર પડી ગયો તો ઢેલા લઈને નીકળી ગયા રેલવે સ્ટેશન બાજુ. ટિકિટ કપાવીને બેસી ગયા ટ્રેનમાં ને કહી દીધું મુંબઈને બાય બાય. રાતે રાજકોટ પહોંચવામાં બહુ મોડું થઈ ગયું એટલે વ્લોગ શૂટ કરતા ભૂલી ગયો. મસ્ત મજાનું પડી ગયું રાજકોટમાં આપણું સવાર. સવારના બોરમાં નાગરાજભાઈ રામ રામ કહીને બ્લેક બેબી કાઢી નીકળી ગયો ચક્કર મારવા. ત્યાં મળી ગયા આપણને દક્ષભાઈ. દક્ષભાઈને ઘણા દિવસ પછી મળ્યા એટલે દક્ષભાઈ તો આપડા પાડવા માંડ્યા ફોટા ને પછી હું તો બ્લેક બેબી લઈને નીકળી ગયો હુંડાઈના શોરૂમ બાજુ. શોરૂમે પોગીને બધા ભાઈઓ હારે કરી લીધા રામ રામ ને અમારા જસલાભાઈ કરનાઈકા બધા ગાગડિયામાં સઈ. પછી આપણે મળી લીધો શોરૂમમાં મસ્ત મજાનો આટો ને હવે આપણે કઈ ગાડી લેવી જોઈએ ફટાફટ થી કોમેન્ટ કરી નાખો. અમારા સાગરભાઈ તો ગાડી લેવા હાટો ખટારો ભરીને માણા લઈને આવ્યા હતા ને પછી થઈ ગયું મુહૂર્ત નું ટાણું ને કરી નાખ્યું મુહૂર્ત. પછી ગાડીની અંદર ગણપતિ દાદા અને માતાજીની છબી બેહારીને કરી નાખ્યું ગાડીનું અનબોક્સિંગ. પછી સાગરભાઈ આવ્યા પેંડા લઈને આપણે ખાઈ લીધા પેંડા ને બધા ભાઈઓ પેંડામાં ખાવામાં બોલાવી દીધી બાકાજી કી. પછી ગાડીને કાઢી લીધી શોરૂમ ની બારે ને આપણે આવી ગયા ઘરે ને ત્યાં આવી ગયા રવિભાઈ એમની ઠાર લઈને અને ઠાર લઈને નીકળી ગયા કોળા બાજુ ને પોગી ગયા જીયાણા રવિભાઈ ની વાડીએ. છોકરાએ ગુલ્ફી ખાવાની બાકાજી કી બોલાવી દીધી હો ભાઈ. પછી આપણે ચક્કર માં નીકળી ગયા રાજકોટ બાજુ. તમે લોકો ફોલો કરીને આનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ વ્લોગ્સમાં જોવા મળશે બીજા મિની વ્લોગમાં. બાય બાય.